વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણિક વિતરણ, જેમાં સ્વાધ્યાય 3ના સેક્શન ડી નો આજે દાખલા નંબર 12, 13 અને 14 આ 3 દાખલા આપણે પતાવવાના છે। તો શરૂઆત કરીએ દાખલા નંબર 12 થી। દાખલા નંબર 12 માં Q1 બરાબર 35 અને Q3 બરાબર 65 એટલે બે ચતુર્થકો અને અંતિમ ચતુર્થકો પણ કહેવાય। કેવા ચતુર્થકો કહેવાશે? અંતિમ ચતુર્થકો। તો Q1 35 અને Q3 65 તો તે વિતરણના બરાબર મધ્યના 95.45% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓનું અનુમાન શોધો। હવે 95.45% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓનું અનુમાન શોધવું હોય તો એના માટે આપણને ગુણધર્મો આવડવા જોઈએ, જે મેં થિયરીના લેક્ચરમાં તમને સંપૂર્ણપણે શીખવાડેલા છે અને સૂત્રો પણ આપેલા છે। તો આ સીમાઓનું અનુમાન શોધવું હોય તો એનું સૂત્ર આવશે તો બરાબર મધ્યના 95.45% પ્રાપ્તાંકો સમાવતી સીમાઓ મ્યુ -2 સિગ્મા મ્યુ +2 સિગ્મા। તો આની અંદર મ્યુ અને સિગ્માની બે કિંમતો આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે સિગ્મા કેવી રીતે મળશે એનો પ્રયત્ન કરીએ। અહીં Q1 અને Q3 આપ્યા છે, તો ચતુર્થક વિચલન QD ધોરણ 11 જેની અંદર આ સૂત્ર આવતું હતું Q3 - Q1 છેદમાં 2 અને આ ચેપ્ટરની અંદર ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના ચેપ્ટર 3ની અંદર ચતુર્થક વિચલનનું સૂત્ર આવે છે 2/3 સિગ્મા। QD નું સૂત્ર અત્યારે હાલ છે 2/3 સિગ્મા અને આ 11માનું સૂત્ર છે, પણ બંનેની અંદર જવાબ સરખા મળે છે એટલે બંનેની સરખામણી કરી દીધી। તો Q3 ની કિંમત કેટલી આપી છે આપણને? 65। Q1 ની કિંમત કેટલી આપી છે? 35/2। સિગ્મા શોધવા છે, બરાબર 65 માંથી 35 જાય તો કેટલા આવશે? 30। છેદ સામે ક્યાં જશે? અંશમાં, અને અંશ ક્યાં આવી જશે? છેદમાં। તો આ આની સાથે આવે એટલે 2 × 2 અને 3 ઉપર જતા રહ્યા। હવે સિગ્મા બરાબર 30 તરી 90 અને 2 દુ 4, તો માટે સિગ્મા બરાબર 90/4 કેલ્ક્યુલેટરમાં આપણે કરી લેવાનું। તો 90/4 નો આન્સર આવશે 22.5। તો સિગ્માની કિંમત મળી। હવે ચેપ્ટર 3 પ્રામાણિક વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે સરખા જ હોય છે, માટે મ્યુ શોધો કે એમ શોધો, બંનેની કિંમત કેવી મળશે? સરખી। તો એમ એટલે કે મ્યુ બંને સરખા છે તો એમનું સૂત્ર Q3 + Q1/2 તો મ્યુ આના ઉપરથી મળશે। Q3 ની કિંમત કેટલી છે? 65 પ્લસ Q1 ની કિંમત કેટલી? 35/2। હવે 65 + 35/2 તો 65 ની અંદર 35 ઉમેરીએ તો કેટલા થાય? 100। કેલ્ક્યુલેટરમાં કરી જોઈ લેવાનું, 65 + 35 = 100 અને એના અડધા કરીએ તો કેટલા મળશે? 50। તો હવે આ અહીંયા આગળ આપણે મૂકી દઈશું। તો બરાબર મધ્યના 95.45% પ્રાપ્તાંકો સમાવતી સીમા, પહેલી છે મ્યુ -2 સિગ્મા અને બીજી પ્લસ। હંમેશા પહેલી માઇનસ અને બીજી પ્લસ જ આવશે, કારણ કે શરૂઆતની જે કિંમત હોય એ નાની આવશે અને પછીની મોટી કિંમત આવશે। તો મ્યુની કિંમત 50 -2 કૌંસમાં સિગ્માની કિંમત ક્યાં? 22.5। ત્યારબાદ મ્યુની કિંમત કેટલી? 50 વત્તા 2 કૌંસમાં 22.5, 50 ઓછા 22 × 44 ને 45। એ જ રીતે અહીંયા 50 વત્તા 45, 50 માંથી 45 જાય તો 5 અને 50માં 45 ઉમેરીએ તો 95। તો 95.45% પ્રાપ્તાંકો સમાવતી સીમા શું? 5 થી લઈને 95 સુધી। તો દાખલા નંબર 12નું કામ પૂરું થયું। હવે જોઈએ દાખલા નંબર 13। 13મા દાખલામાં તમને Q3 આપ્યા છે 36, સરેરાશ વિચલન આપ્યું છે 24 અને મ્યુ એટલે કે વિતરણનો મધ્યક આપણે શોધવાનો છે। બહુ સરળ દાખલો છે। તો સરેરાશ વિચલનનું સૂત્ર લખીએ, કારણ કે એની કિંમત આપેલી છે કે સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા। આ પણ ગુણધર્મોની અંદર આવે છે। તો સરેરાશ વિચલન છે 24 સામે 4/5 સિગ્મા।
5 ક્યાં જશે 24ની જોડે, તો 24 ગુણ્યા 5 અને 4 ક્યાં આવી જશે છેદમાં, અને સામે વધ્યું શું સિગ્મા. 4 છંગ 24, તો 5 છંગ કેટલા 30, તો સિગ્માની વેલ્યુ મળી ગઈ 30. હવે શું શોધવાનું કીધું છે મ્યુ, અને Q3 આપેલા છે, તો Q3નું સૂત્ર છે આપણી જોડે લગભગ કે મ્યુ પ્લસ 0.675 સિગ્મા. તો Q3ની કિંમત મૂકીએ 36 બરાબર મ્યુ ખબર નથી, તો મ્યુ એમના એમ 0.675 અને સિગ્મા બી હાથ શોધ્યો, કેટલા મળ્યા 30. 36 બરાબર મ્યુ પ્લસ 675 ને 30 સાથે 0.675 ગુણ્યા 30, જવાબ આવશે 20.25. હવે 20.25 આપણે શું કરીશું, ડાબી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે માઇનસ, તો 36 માઇનસ 20.25 બરાબર મ્યુ. તો માટે મ્યુ બરાબર, હવે 36માંથી 20.25 આપણે શું કરી નાખવાના, બાદ કરી નાખવાના, તો જવાબ આવશે 15.75. તો વિતરણનો મધ્યક મ્યુ બરાબર 15.75. દાખલા નંબર 14 જોઈએ. નાના દાખલા છે પણ બહુ અગત્યના છે, 2 માર્કની અંદર પૂછાય તો પૂરેપૂરા 2 માર્ક આવવા જોઈએ. મધ્યક આપેલો છે એટલે કે મ્યુ બરાબર 200, વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર 100. હવે વિચરણ આપ્યું હોય તો એના ઉપરથી પ્રમાણિત વિચલન શોધવું પડે, કારણ કે વિચરણ સૂત્રમાં ક્યાંય વપરાતું નથી. સિગ્મા સ્ક્વેર બરાબર 100, તો એકલા સિગ્મા બરાબર 100નું વર્ગમૂળ શું નીકળે 10, એટલે સિગ્મા મળી ગયા 10. પહેલો સવાલ, અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત. હવે મેં હમણાં જ તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું આજે અંતિમ ચતુર્થક એટલે Q1 અને Q3, અને Q3નું સૂત્ર પણ આપણે બી હાલ યુઝ કર્યું અહીંયા. Q1 એવું જ આવે પણ વચ્ચે માઇનસ આવશે. તો મ્યુની અને સિગ્માની કિંમત મૂકી દઈએ. મ્યુ કેટલા છે 200 માઇનસ 0.675, સિગ્મા કેટલા છે 10. 200 માઇનસ 0.675 છે, એના આપણે 10 વડે ગુણાકાર કરીએ તો 1 પોઈન્ટ કપાશે 6.75, અને 6.75ને આપણે શેમાંથી બાદ કરવાના છે 200માંથી, તો જવાબ આવશે 193.25. તો Q1 મળી ગયું, એટલે કે પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત. હવે અંતિમની શોધીએ. ફરી એની જ રકમ, ખાલી વચ્ચે માઇનસના બદલે શું આવશે પ્લસ, તો 200 પ્લસ 0.675 અને સિગ્માની જગ્યાએ 10. 200 વત્તા ગુણાકાર પણ એ જ થશે 6.75, અને એકદમ સરવાળો છેલ્લો 200માં 6 મેળવો તો 206.75. દાખલા નંબર 14નો પહેલો પતી ગયો. અંતિમ ચતુર્થકોની અંદાજ કિંમત, તો બંને અંતિમ ચતુર્થકોની કિંમત શોધી લીધી. સવાલ નંબર 2 જોઈએ. ચતુર્થક વિચલનની લગભગ કિંમત. ચતુર્થક વિચલનનું સૂત્ર છે આપણી પાસે 2/3 સિગ્મા. સિગ્મા આપણે હમણાં જ અહીંયા લખ્યા હતા, કેટલા હતા 10, તો અહીંયા સિગ્માની જગ્યાએ 10 લખી દઈએ કે 2/3 બ્રેકેટમાં 10, 10 દુ 20/3. હવે 20/3 કેલ્ક્યુલેટરમાં કરીને જોઈ લેવાનું કે આન્સર શું આવે છે, 6.66. હવે પાછળ બધા છગડા છે માટે 6.67 લખવાના. કેટલા લખવાના 6.67. શું મળ્યું આપણને ચતુર્થક વિચલન. ત્રીજો સવાલ, સરેરાશ વિચલનની લગભગ કિંમત. તો સરેરાશ વિચલન પણ આપણી જોડે સરળ સૂત્ર છે 4/5 સિગ્મા. તો 4/5 સિગ્માની વેલ્યુ હમણાં જ લખી, કેટલી 10. અહીં જે ઉડી જશે 5 દુ 10, તો 4 દુ 8, તો સરેરાશ વિચલન બરાબર 8. 2 માર્ક માટેના મોસ્ટ એમપી દાખલા હતા, અને આપણો સેક્શન ડી અહીંયા આગળ આજના લેક્ચરમાં પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરથી આપણે સેક્શન ઈ ચાલુ કરીશું, અને એના દાખલા ખૂબ મોટા અને અગત્યના છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા જેટલા પણ મિત્રો એમને શેર કરજો વધુમાં વધુ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.